હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. રોની રેસીપી બ્લોગ્સમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે એક નવી રેસીપી સાથે આવ્યા છીએ. તો આપણી આજની રેસીપીમાં આપણે બનાવીશું એકદમ છોકરાઓને ભાવે એવું ચટપટું જે આમ પાપડ બહાર બજારમાં મળે છે એ આમ પાપડ આપણે ઘરે બનાવીશું. તો અહીંયા મેં એકદમ ફ્રેશ કેરી લઈ લીધી છે અને આ કેરી ખટાશમાં થોડી ખાટી ઓછી હોય છે. જેટલી ખાટી કેરી ઓછી હશે એટલી તમારું ખાંડનું પ્રમાણ સરસ એવું અંદર જળવાઈ રહેશે. તો આ રીતે મેં 500 ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે. તો આપણે 500 ગ્રામ કેરીને આ રીતે ધોઈને એની છાલ ઉતારી લેશું. તો આપણે ત્રણેય કેરીને આ રીતે છોલી લીધી છે. ઉપરનો ગ્રીન ભાગ આપણે પૂરો હટાવી લેશું. અને હા મિત્રો, તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરો તો એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે તો બેલ આઇકોન સાથે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા પૂરા વિડીયોની રોજે રોજ માહિતી મળતી રહે. અને આ રીતે આપણે કેરીને સરસ એવા ટુકડામાં કટ કરી લઈશું. કોઈ પણ ટુકડામાં તમે કાપી શકો છો, નાના મોટા એવા. તો અહીંયા બધી જ કેરીને આપણે લઈ લીધી છે અને આ રીતે થોડી બાફી લઈશું. કેટલી બાફવી એ આગળ પૂરું વિડીયોમાં આપણે જોઈશું કે આપણે કેરીને કેટલી બાફવાની રહેશે. તો આ રીતે 2 ગ્લાસ મેં પાણી રેડી, કેરી ડૂબે ત્યાં સુધી આપણે પાણી રેડી દીધું છે. અને હા, ફ્રેશ કેરી અને તાજી જ લેવાની રહેશે અને કડક કેરી. તો આ રીતે આપણું મેઝરમેન્ટ છે કે એમાં કેટલી ખાંડ નાખવી એ બધું જ હું આગળ તમને વિડીયોમાં બતાવું છું. અહીંયા આપણું જ્યારે પાણી ઉકળે ત્યારે આપણે તજનો એક ટુકડો નાખીશું અને સરસ એવું એનાથી ફ્લેવર આવશે અંદર. અને હવે થોડું આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી અત્યારે અંદર ભળી જશે મસ્ત એવું કેરીમાં મીઠું, એટલે આપણે થોડુંક એવું મીઠું એડ કરી દીધું છે. તો અહીંયા આપણી કેરી ચડી ગઈ છે. તો આપણે ચાકુની મદદથી જોઈ લઈએ. એકદમ ઇઝીલી આપણું ચપ્પુ અંદરથી કપાઈ જાય છે કેરી, એવી કેરી આપણી ચડી ગઈ છે. તો આપણે એક જાળીવાળા વાસણમાં કેરીને કાઢી લેશું, જેથી કેરીને એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય. હવે આને આપણે થોડું 5 મિનિટ ઠંડી થવા દઈશું કેરીને, પછી આપણે મિક્સર જારમાં એડ કરીશું. તો અહીંયા આપણે બધી જ કેરી ઠંડી થઈ ગઈ છે. તો મિક્સર જારમાં લઈ લેશું અને જે આપણે તજના ટુકડા નાખ્યા હતા એને આપણે બહાર કાઢી લેશું. કારણ કે આપણે થોડું ફ્લેવર જ જોઈતું હતું. તો હવે આને આપણે ક્રશ કરી દઈશું. તો આપણે બધા જ આપણું જે બેટર બનાવ્યું છે આપણે કેરીનું, એ આ રીતે એક ચાળણી રાખી દઈશું વાસણ પર, જે વાસણમાં બનાવવાનું હોય. પણ વાસણ તમારે હંમેશા સ્ટીલનું જ રાખવાનું છે, કારણ કે સ્ટીલનું વાસણ રાખવાથી, બીજું એલ્યુમિનિયમ કે લોખંડનું એવું કંઈ વાસણ રાખવાથી કડવાશ આવે છે આમ પાપડમાં, એટલે એવું કોઈ જ વાસણ રાખવાનું નથી. અને આ રીતે ચાળણી મૂકી, જે કેરીમાં અમુક કેરી રેસાવાળી હોય છે તો રેસા આવે અને ગાંઠો ને એવું ના રહે, એટલા માટે આ રીતે બધી જ કેરીને આપણે એકદમ ગાળી લેવાની છે. તો આપણે બધી જ કેરી મસ્ત એવી થઈ ગઈ છે. એકદમ જુઓ, એકદમ આપણે કોઈ લમ્સ નથી કે કોઈ રેસો નથી. તો આપણી 500 ગ્રામ જેટલી કેરીનું આપણે આ બનાવ્યું છે. તો આપણે એમાં 250 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું. એ આપણું પરફેક્ટ મેઝરમેન્ટ છે કે આપણે 500 ગ્રામનો કેરી હોય, કિલો કેરી હોય તો 400 થી 500 ગ્રામ. હા, પછી તમારી કેરીની ખટાશ ઉપર જાય છે કે વધારે ખાટી હોય કેરી તો તમે થોડી વધારે ખાંડ એડ કરી શકો છો. હવે આને આપણે સતત હલાવતા રહીશું, છોડીશું નહીં તો નીચે ચોંટવા માંડશે. અને સ્ટીલનું વાસણ જ લેવું જરૂરી છે, નહીં તો બીજા વાસણમાં બનાવશો તો કડવાટ આવશે. અને સ્ટીલના વાસણમાં એવો કોઈ જ પ્રોબ્લેમ નથી બનતો. હવે આને આપણે એકદમ ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે ચડવી લેશું. આપણું સિરપ થાય ત્યાં સુધી આપણે
આવી રીતે થાળીને તેલથી ગ્રીસ કરી લેશું. આપણે 2 થાળી લીધી છે. પછી જોઈએ થોડું પતલું બનાવવું હોય તો એ પ્રમાણે આપણે કરીશું. તો આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. બંને થાળીઓને આપણે એટલે સાઈડમાં મૂકી દઈએ. તો અહીંયા આપણે થોડું એવું સંચળ પાવડર એડ કરીશું. સંચળ લીધું છે મેં અને થોડા એવા મરી લીધા છે. કેરી છે એટલે થોડું સ્પાઇસ ફ્લેવર હોય સેજ તો મજા આવે છે. તો આ રીતે આપણે હલાવતા રહીશું જ્યાં સુધી આપણે સિમ્પલ જ આમ પાપડ બનાવીશું. કોઈ જ આપણે અંદર વસ્તુ એડ બીજી નહીં કરીએ. તમારે મરચું એડ કરવું હોય તો લીલું મરચું બી નાખી શકો છો, અને જો લાલ મરચાંનું હોય કે તીખું હજી ખાવું છે તો તમે આ જગ્યા ઉપર મેં મરી નાખ્યા એ વખતે તમે ચીલી ફ્લેક્સ નાખી શકો છો. તો આપણું બેટર કેટલું અને ક્યાં સુધી ચડાવવું તમે આખો વિડીયો જુઓ, હું તમને બતાવું છું. અહીંયા આપણે થોડુંક એવું મીઠું પણ એડ કરીશું, કારણ કે સંચળ થોડું નાખ્યું. સંચળથી મસ્ત એવું ફ્લેવર બને છે, ટેસ્ટ બને છે, અને મીઠું તો આવે ઓછું લાગે એટલે આ રીતે આપણે થોડું એવું મીઠું એડ કર્યું છે અંદર. તો આપણા બેટરને આપણે આ ચલાવતા ચલાવતા પાપડના 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ થયો છે. તો હવે આપણું બેટર થવા જ આવ્યું છે. જો ચમચામાંથી આ રીતે રિબિનની જેમ પડે બેટર એટલે આપણું બેટર ઓકે છે. હજી થોડું આપણે 2-1 મિનિટ જેટલું થવા દઈશું, પણ તો બી તો અહીંયા આપણે મસ્ત એવું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. આપણું મસ્ત આમ પાપડનું બેટર એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. તો આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું. તો આપણે આ જે 2 થાળી ગ્રીસ કરી હતી તેલથી, તો એમાં થોડા ભાગમાં જો આ રીતે આપણું બેટર પડે એટલે આપણું બેટર ઓકે છે આમ પાપડનું. તો આપણે આ રીતે બંને થાળીમાં લઈ લઈશું અને આખી થાળીમાં મસ્ત એવું સ્પ્રેડ કરી લેશું. તો આ રીતે બેટરને આપણે આખી થાળીમાં આ રીતે પોળું કરી દેશું. તો આ રીતે આપણે બંને થાળીને તડકે મૂકીશું 2 દિવસ. તડકે ના મૂકો તો તમે 2 થી 3 દિવસ પંખા નીચે રાખી શકો છો. તો આપણે પંખે મૂકી દઈએ આને. હવે હાલ પંખે મૂકીશું, પછી કાલે સવારે તડકે મૂકી આવીશું. તો આપણો મસ્ત આમ પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે જોઈએ આખો પાપડને, તો મસ્ત એવો આ રીતે તૈયાર થઈ ગયો છે. ઉનાળાની ગરમી છે એના લીધે આપણો એક જ દિવસમાં તૈયાર થઈ ગયો છે. ગરમી ના હોય તો તમારે 2 દિવસ માટે રાખવા પડે છે. તો આ રીતે બંને થાળીમાંથી આ રીતે આપણા આમ પાપડ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને કટ કરી લઈએ. આ રીતે કટ કરી લઈશું. તો આપણે આ રીતે બધા જ આમ પાપડને વાળી લઈશું.